हेलो फ्रेंड, पहुंची गए છીએ આપણે વાડીએ। જો આપણી વાડીએ આવે છે, આપણે પહોંચવામાં છે આપણી વાડી। તો અત્યારે ટ્રેક્ટર ચાલી રહ્યા છે, એ ટ્રેક્ટર ખેડૂત બધા ખેતરનું કામ કરી રહ્યા છે। આપણે પણ આવ્યા છીએ, આપણા વર્ષે હરગો આપણે કર્યો છે, તો આપણે જોઈશું કેટલો આપણો હરગો છે, કવડો થયો છે। હેલો ફ્રેન્ડ, હેલો ફ્રેન્ડ, આપણે તો જોઈશું આપણે ખેતર પગો આવ્યા છીએ, આપણો હરગો મોટો થઈ ગયો છે। આપણે જોઈશું આપણા હરગોમાં શું વાંધો છે, શું દવા છાંટવાની જરૂર છે, ખાતરની જરૂર છે, આપણે જોઈશું। ચાલો આપણે આપણા ખેતર પગી ગયા છીએ। હેલો ફ્રેન્ડ, તો આપણે આપણા ખેતર પગી ગયા છીએ, આપણું ખેતર છે। તો આપણે તમને હરગો બતરો મારો તો આવડો આપણો સરગવો થઈ ગયો છે। જો આવડો થઈ ગયો, સારો સરગવો આવડશે તો આપણા માટે હરગવો આપણે આખી વાડીમાં આપણે હરગવો કર્યો છે। આ વર્ષે આપણે પોરોલા વર્ષે આપણે હરગવો કર્યો, પણ તેમાં એક મજૂરી છે, દવા છટાઈ ગઈ અલગ, બીજી ખડની દવા છટાઈ ગઈ તો આપણો હરગવો બળી ગયો। તો આ વર્ષે આપણે ભૂલ નહીં કરવી, અને બધા ખેડૂતને કહેવા માગું છું કે આવી ભૂલ ક્યારેય ન કરતા। હરગવાની એની જ દવા છટાવ, દાળિયા પાયા કોઈ પણ છટાવતા નહીં। તો આપણો હરગવો આવે છે, ખડ છું પટવું નથી છું, આપણે સાથે બે એકદમ સાથે એક આપણે હકાવી નાખ્યું છે। વર્ષે સિંગ કરી, પણ સિંગમાં કાંઈ વળ્યું નથી આપણે, એટલે આપણે પાછું વિચાર્યું છે કે આપણે હરગવો કરીએ, હરગવામાં આપણે સારો લાભ મળશે આ વર્ષે, કેમ કે ઊનું વરસ સારું છે, ચોમાસું સિંગમાં ભૂંદર નથી રહેવા દેતા, ભૂંજરા બહુ આવે છે, મને રવસડાની બહુ આવે છે, એટલે મને સિંગને એવું નથી રહેવા દેતા। જોઈ રહ્યો છો, જોવો છો તમે અમારો વિડીયો, આ છે અમારું ખેતર। તો વરસાદનું તાણું થઈ ગયું છે, વાદળા થઈ ગયા છે, કુમકર વાદળા થઈ ગયા છે। તો આ અમારી ઝૂંપડી હતી, ગયા વર્ષે વાવાઝોડામાં પવન આવ્યો તો ઉડાડી નાખી, ઝૂંપડીને તોડી નાખીશ। આપણે હવે નવા સાચી ઝૂંપડી કરીશું હવે, તો અત્યારે તામનો તો રહેવા દીધી છે આપણે ઝૂંપડીને। જો આ ઝૂંપડી અને ઓલું જો મીટર નંબર આમનો છે, ટાટ અને બાટર જે પેટીમાં આપણે મેકેલું છે, કેમ વરસાદ આવતી બળી જાય તો આપણે નોખો છો ક્યાંથી કરવા। વરસ સારું હોય તો વાંધો નહીં, વરસ મોડું છું તો આપણે તો હેરાન થઈ જાય ખેડૂત। ઝૂંપડી કરવાની છે, પણ અત્યારે નહીં, સોમાં મને શાળામાં આપણે ઝૂંપડી કરશું। તો ફ્રેન્ડ, તો આપણે ખેતર છે આપણું, તો આ વર્ષે આપણે હરગો કર્યો છે, એટલે સારું છે, આ વર્ષે આપણે સારો હરગો નીકળી ગયો છે। આપણે ઓળના વર્ષે આપણે કપા કર્યો નહીં, કપામાં કંઈ વળતું નથી, આપણે એને એવો ભાવ પણ નહીં મળતો, અને આ બહુ વર્ષે પ્રત જીવાતું થઈ જાય છે, જીનવામાં જીવાતું થઈ જાય છે, કપા સારો નથી થતો, બગડી જાય છે કપા। અને આ વર્ષે આપણે હરગો કરવાનું વિચાર્યું હતું, વિચાર્યું કે આ વર્ષે આપણે હરગો કરવી, તમે જોઈ રહ્યા છો। આપણે બધો હરગો અવળો થયો છે, અને ફાળી સારો છે, તમે જોઈ રહ્યા છો। સરગવો સારામાં સારો આપણે થઈ ગયો છે, આપણે સારો હરગો છે, અને એમાં કાંઈ રોગ બોગ જે આવવું નથી, આપણે જોઈ રહ્યા છો। તમારે હરગો આવવો હોય તો ગોળ છે એનો મીઠો ઉડતો છંટકાવ કરો, અને આને જો આપણે દવા
તાત્કાલિક આપણે જે દવા છાંટવી જરૂરી છે, ટાઈમસર એની દવા છાંટવી જરૂરી છે. આપણે ટાઈમસર નીંદવું અને જ્યાંથી મોટો ન થાય ત્યારે આપણે દવાની અને ખાતરની જરૂર પડે છે એને. તો આપણે અનવાર હરખો કરે છે તો આપણે ધ્યાન રાખીશું. બધા ખેડૂતને કહું છું કે આપણે હરખો કરો એટલે તમારે છે ને ટાઈમે નીંદવું રાખવું. આપણે ખર્ચો નથી થયું. ટાઈમે નીંદો, ટાઈમે દવા છાંટો અને ખાતર નાખો અને હરખવાને કાળજી રાખીને આપણે વાવો. કેમ કે અત્યારે ખેડૂતો અત્યારે બીજી વાત થઈ ગઈ છે, આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ વાવે છે, બબ્બે જગ્યાએ વાવે ને ઘરનું ખેતર આમનું પડ્યું હોય. ઘરના ખેતરે દાળિયા કરે, ઓલા ખેતરે દાળિયા કરે, બબ્બે ત્રણ જગ્યાએ વાવે ને એમાં હરખું ધ્યાન ન દે કે ખેડૂત. એટલે એક આપણે એક ખેતરમાં વાવો ને એક ને એક જગ્યાએ તો આપણે સારું પડે ઘરના ખેતરમાં. તમે જોઈ રહ્યા છો. પર આપણે સિંગને એવું ઊંધું કર્યું હતું, પણ સિંગમાં કાંઈ વળ્યું નથી. આટલો બધો સિંગનો ભાવ નહોતો આવ્યો. આપણે સિંગ એટલી બધી નહોતી થઈ. અને આ વર્ષે વિચાર્યું છે કે આ વર્ષે હરગવો કરવો છે. હરગવામાં સારો ભાવ આવે છે તો આપણે હરગવો કરીશું. આ વર્ષે કર્યો છે આપણે. જોવો તમે. ચાલો તમને આગળ બતાવીશ. આપણે ઓલ પર જઈશું. આપણે જઈશું. તો ઝૂંપડી આપણી સપડી ગઈ હતી. જો તજ મહેશ થઈ ગઈ ઝૂંપડી. પતરા અમારા તૂટી ગયા હતા. 2-3 પતરા તૂટી ગયા છે. આપણે આનું તૂટી ગયું પતરા. આ ડાળ નામનો મોટો અહીંયા છે. જો દવા છાંટી હતી આપણે. દવા આટલી બધી તો નથી થઈ આપણે. દવા આટલી બધી દવા છાંટી પણ એટલી આપણે બળી છે. કંઈ વરસાદના કારણે શું છે, આપણે દવા છાંટી ત્યાં ફાળ કામ મળતો નથી. તરતથી ધરો થઈ જાય છે. વરસાદ ન હોય, આપણે તડકો હોય તો દવા છાંટી પડે. દવા ધરો આપણો હરગવો થઈ ગયો છે. તો આપણે જોઈશું આપણા કૂવામાં પાણી છે કેટલું સીડ્યું છે, કે આવ્યું છે કે નથી એવું પાણી આપણે જોઈશું. ચાલો આપણે કૂવે પોગવામાં આવ્યા છીએ. આપણે કૂવે પોગવામાં છીએ આપણે. આ વર્ષોલા દાળિયા કર્યા હતા. જોત ખરા દાળિયા કેમ કૂવાને ઢાંકી દીધો છે, કાંટા બાટા હંધું નાખીને. આપણે ચાલો ઝટકા મારેલા છે. આપણે જોઈ લઈએ ઝટકાથી ના કરે એવી. કૂવામાં કાંટા બહુ નાખી ત્યાં જોઈએ આપણે. પણ કાંઈ બતાવવું નથી કાંઈ. કૂવો ખાલી કૂવો પડ્યો છે. પાણી કૂવામાં નથી ચડ્યો આપણે. તો ચાલો જોઈએ આપણે. જો આપણે આ જગ્યામાં પાણી બહુ વધારો થશે. પાણી તો ધોવાઈ જશે જમીન. અત્યારે મળે પાણીનો બહાવ અહીંયા આવે. પાણી વધારે આવે છે મળે. આટલામાં ખડથડું થાય છે. 2-3 ઓળીમાં આપણે ખડ થાય છે. દાળિયાથી કાઢાઈ નાખશું. આપણું આ ખેતર છે. જો આ વર્ષે તો મોટભાઈ આપણે નથી વાવ્યું. મોટભાઈ વાવ્યું છે આ જમીન. એ જ વાવે છે દર વર્ષે. આપણે ઉપરથી આપણે વિચારશું વાવવાનું. તમે જોઈ રહ્યા છો. આ વર્ષે મોટભાઈ વાવે છે. હરગવો કર્યો છે આ વર્ષે. આટલી જગ્યામાં આ પાણીની જગ્યા રહી કે નહીં, પાણી આવે છે આમથી, એટલે આટલી જગ્યામાં હરગવો નથી થયો. તો તમે જોઈ રહ્યા છો. આ ઓલી જમીન છે ખાલી. તો ઓલાથી માંડી અહીંયા લગીને આ ખાલી જગ્યા પડી ગઈ છે. હરગવો નથી. અહીંયા ક્યાં પાણી વધારે આવે છે એટલે અહીંયા પાણી જમીન કઠણ કરી નાખી છે. અને હરગવોને બહાર નીકળવા નથી દીધો. તો તમે આપણો ખેતરનો વિડીયો
પહેલી દિન આપણે ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવી રહ્યા છીએ ખેતરનો. આ વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો અને લાઈક કરી દીધો. અને આ વિડીયો જોવા માટે પાછા આપણે 15 દી 10 દી પછી પાછા આપણે આવીશું રઘુવન માઈને. એટલે હું રઘુવો કવડો થયો શું વાંધો છે એમાં, બીમારી કાંઈ આવે છે કે નહીં, તો આપણે દવા છાંટવાની, ખાતર નાખવું શું જરૂર છે, અને ખાતર નાખવું પડે છે, દવા છાંટવી પડે એમ છે. અહીંયા જો પાણીની હિસાબે અવડો હરખો છે, તો અવડો હરખો છે પાણીની હિસાબે. તો આપણે જો આ છે આપણો લીમડો, ઉનાળામાં 2 વાર થશે આપણે અહીંયા, એટલે સાફ કરી નાખ્યો છે. લીમડો મોટો થઈ ગયો છે. જો સામે એક લીમડો હતો, આપણે ત્યાં બાવળે હતો મોટો કાઢી નાખ્યો, એટલે લીમડો અહીંયા આવતી જ બળી ગયો છે. એક આ બાવળ સામે છે છેડે, ઓલો બાવળ. હા, તો તમે જોઈ રહ્યા છો આપણા વિડીયો. મારા વિડીયોના આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, અને કોમેન્ટમાં જણાવજો તમને કોઈ હરગો આ વર્ષે કર્યો છે અને કેવો હરગો થયો છે એ જણાવજો આપણે મને. નવા વિડીયો જોવા માટે મારા ચેનલને લાઈક અને ફોલો કરી દેજો. કોમેન્ટ કરજો કેવો તમને વિડીયો લાગ્યો, સારો લાગ્યો તો કહેજો, અને મોડો લાગ્યો તો કહેજો. અને મારા ચેનલને ફોલો કર્યો કે રહેતા નહીં, ફોલો કરી દેજો. હું ગરીબ માણસ છે યાર, ગરીબનો કોઈ ફોલો કરી દો યાર. હાથમાં સોરી યાર, હાથમાં ફોન પડી ગયો તો. ચાલો હવે આપણે ઘરે જઈશું, વિડીયો બધા જોઈને આપણે. ચાલો, જય ખેડૂત જય જવાન. જો આપણે ખેતરે